રીતે જાણ થઈ? આ હનુમાન ફળિયા દૂધવાળા મોહલ્લા પાસે આ ભાઈ જે થા જેની જે ગાડી તોડી એ નીચે રિપેરિંગ ગીઝર કરવા આવ્યા હતા અને ડેકીમાં 3,500 રૂપિયા હતા. એ કંઈ આગળ ગીઝર નહીં લીધું તો ડેકીમાં પૈસા મૂક્યા. તો મારું સામું ઘર પાસે જ મારું ઘર જ છે તે બેસેલો હતો. તો મેં જોયું, મને લાગ્યું અજાણ્યા શખ્સે કંઈ જોયા તો પછી ખબર પડી તો એ હાથ નાખ્યો ને તો મારું દીઘા કે ડેકીમાં હાથ નાખી રહ્યા. પછી આ ભાઈ આવ્યા તરત. તો મેં કીધું તમારી ગાડી? તો કે હા મારી ગાડી. મેં કીધું જો તમારી કોઈ વસ્તુ ગઈ છે? તો કે નહીં આગળ નહીં જઈ. તો તમારી ડેકી ખોલો. તો ડેકી જોઈ તો તૂટેલી ડેકી હતી અને એ જે પૈસા એવા જ હતા. પથ્થર ગેટ સાયકલ માર્કેટ છે એ બાજુ મેં ગીઝર રિપેરિંગ કરવા આપેલું આરકે ઇલેક્ટ્રિકની સામે. તો ત્યારે મેં મારા પર્સમાં 3-4 હજાર રૂપિયા હતા. એ પૈસા ડિક્કીમાં મેં નાખી દીધા. પછી ગળીમાં આવી ગયો દૂધવાળા મુહલ્લામાં. એ ઘનશ્યામભાઈની દુકાન છે. એ નીચે મારી ગીઝરની જે પાઇપ હતી એ ખૂલતેલી નહીં, કાટ થઈ ગયેલી. તો મેં ગીઝર લઈને નીચે ગયો ગીઝરની પાઇપ ખોલાવવા માટે. ત્યારે આ 2 જણા આવ્યા. તો બીજા ભાઈએ જોયું કે મારી ગાડીની ડિક્કી તોડતેલા. એટલે ગાડી પછી મેં ઉપર આવ્યો તો પેલા ભાઈએ કીધું આ તારી ગાડી છે? મેં કીધું હા મારી ગાડી છે. તો જે કંઈ નુકસાન તો નહીં થયું? મેં કીધું જોઈ લો. તો મેં બધું ચેક કર્યું તો ડિક્કી ખોલી એટલે ડિક્કી આખી તૂટેલી હતી. બરાબર. હા. અને આ આરોપીને પછી ત્યાં પકડીને બધું શું કર્યું? પોલીસને બોલાવી કે પોલીસ આવી જતી? પોલીસને બોલાવી. આરોપીને તો પકડી લીધું બધા મુલ્લાવાળાએ. એક બાજુ બેસાડી દીધું. એ પોલીસને બોલાવ્યું. બરાબર. અને કંઈ તમારા પૈસા વગેરે બધું ગયા? પૈસા હતા અંદર પણ એ ગયા નહીં. એટલે તૈયારી હતી, ડિક્કી તો તોડી જ નાખેલી. પેલા ભાઈ ના આવતા તો બધું સામાન, મારું ડ્રીલ મશીન હતું, ઇલેક્ટ્રિકનું બધું સામાન હતું ડિક્કીમાં. કોણ હતા? છો ખબર? એ આપણને નહીં ઓળખતા આપણે. અત્યારે ક્યાં છો તમે? અત્યારે ક્યાં આવ્યા છો? અહીં વાડી પોલીસ જોયું. શું નામ તમારું? અશરફ મિર્ઝા.